આત્મા છે એના ભાવ એટલે ગુણ તો અનંત છે. અનંત ગુણ થી જુઓ તો અનંત ગુણ વ્યવહારનો વિષય છે. અનંત ગુણ નો ભેદ તે વિકલ્પ ને વ્યવહારનો વિષય છે. કર્મના નિમિત્ત ને નિમિત્ત તરફ જતા તે લક્ષ ઉઠે છે. સ્વભાવ જોતા સમ્યક દર્શન નો દેહ જોતા એ અભેદ સ્વરૂપ છે. ગુણના પ્રદેશો જુદા નથી. જ્ઞાનના પ્રદેશ જુદા, દર્શનના પ્રદેશ જુદા, ચારિત્રના પ્રદેશ જુદા, અસ્તિત્વના પ્રદેશ જુદા. બધાનું ક્ષેત્ર એક જ છે. ક્ષેત્ર જુદો એટલે કે છે કે એ નાના ભેદ કર્મ છે પણ વસ્તુ તો અભેદ છે. સમજાય છે કાંઈ? શેની વાત ચાલે છે? પર્યાયમાં કર્મદ નો સ્પર્શ વ્યવહાર નો વિષય, દ્રવ્ય દ્રષ્ટિનો વિષયમાં નહીં. પર્યાયમાં અનેક પ્રકાર આ વ્યંજન પર્યાયની આકૃતિનો વિષય ખરો, વસ્તુ દ્રષ્ટિમાં નહીં. કાળમાં વિભાવના હની વૃદ્ધિનો ભેદ ખરો, સ્વભાવમાં નહીં. ગુણમાં અનેક ગુણની દ્રષ્ટિ જોતા અનેક ગુણો છે. સાત દ્રવ્ય દ્રષ્ટિમાં સમ્યક દ્રષ્ટિના ધ્યેયમાં ગુણનો ભેદ હોતો નથી. સમજાય છે કાંઈ? એ ગુણ ભેદ નથી એવી દ્રષ્ટિ કરવી સમ્યક દર્શન છે. અને તેના સાથે થયેલું જ્ઞાન તે ગુણ ભેદ નથી એમ પણ જોવે છે, અને ગુણ ભેદ છે એમ પણ જોવે. એ પ્રમાણ જ્ઞાન થયું. પણ નિશ્ચય જ્ઞાન થાય તો વ્યવહારનું જ્ઞાન યથાર્થ થઈને પ્રમાણ જ્ઞાન થાય, નહીતર પ્રમાણ જ્ઞાન થતું નથી. વિષય જડી ઝીણો છે મનજે. હા, એ બહાર થી નથી મળે. હું બહારમાં બધા જ્યાં ત્યાં ભટકાઈ વાતું ચાલે છે. આ કરો ને આ કરો ને આ કરો, પૂજા કરો ને ભક્તિ કરો ને જાત્રા કરો. અરે ભગવાન સાંભળતો ખરો એક વાર. તારા તત્વને તે વિતરાગ ત્રિલોકનાથ તીર્થંકર દેવે કહ્યું એ તે સાંભળ્યું નથી. સર્વજ્ઞની ધ્વનિમાં જૈન શાસન નો સાર ને માખણ જે આવ્યું છે કે જે સમ્યક દર્શન નો ધ્યેય છે, જે સમ્યક દર્શન નો આશ્રય છે, કે જેને આશ્રય સમ્યક દર્શન પ્રગટે છે, કેમ સમ્યક દર્શન પર્યાય છે. એ કઈ ગુણ નથી. એ પર્યાય માંથી ન પ્રગટે. એ પર્યાય રાગ માંથી ન પ્રગટે. સમ્યક દર્શન પર્યાય નિમિત્ત માંથી ન પ્રગટે. સમ્યક દર્શન ની પર્યાય દ્રવ્ય માંથી પ્રગટે. માટે સમ્યક દર્શન નો વિષય દ્રવ્ય છે. સમજાય છે કાંઈ?